પડે જે જન્મ લે ને, હું તો કહું જેની માં બરાબર પ્રબળ હોય ને એ બાળકને ક્યાંય દુનિયામાં કશું જોવાનું રહેતું નથી. પહેલી ગુરુ એટલે માં. હા, દુનિયામાં જન્મીએ ને એટલે 9 મહિના જે પેટમાં રાખે ને, પેટમાં રાખીને આમ હાથ ફેરવીને પેટ ઉપર સવાર સાંજ બાળકને શિક્ષણ આપે માં. હા, કે મારા પેટ, હા તું યાદ રાખજે બેટા, આપણે કૃષ્ણને ભજીએ છીએ, સવાર સાંજ એનું નામ લેજે, હે તું ગુરુદેવને યાદ રાખજે. હા, અને આમ પેટ પર હાથ મૂકે ને ભજન ગાય અને પોતાના ગર્ભના બાળકને એ સંભળાવે ભજન ગાઈને, એ ભારતની નારીઓ આપણે છીએ. હા, અને એ રામજી અને કૃષ્ણએ માં કૌશલ્યા અને માં દેવકીના અને જશોદાના પેટે જન્મ લીધો છે ને, એટલે આપણે એને પૂજીએ છીએ, એટલે આપણે યાદ કરીએ છીએ. કેમ કે માનું ધાવણ ધાયું, અમૃત પીધું છે એણે. હા, અને ભારત વર્ષની નારીઓના અમૃત પીનારા પુરુષો જેવા તેવા ના હોય. જેની માં શક્તિ હોય ને એના પુરુષો, એના ખોળે જન્મેલા બાળકો હંમેશા કંઈક ને કંઈક તો નવું અને કંઈક નામ કરવાવાળા, પ્રગતિ કરવાવાળા, સારું કરવાવાળા જ પુરુષો હોઈ શકે. હા, અને એમ જાણજો અહીંયા કે શિવ પણ શક્તિ વગર સબ છે. શિવ પણ શક્તિ વગર સબ છે. તો જ્યાં જ્યાં માતૃ આ બધા બેઠા છે ને ચરણ, એમને નમન છે.